કે તમને પૈસા નાખશું તમારા ખાતામાં. બેનો ભાઈઓ હાજર રહેજો. શું હાજર રહી? આ દારૂના અડ્ડા બહાર પાડી દીધા બેનો ત્યાં સુધી હજી સરકારને જ ઊભી રાખો તમે. અમારે વિધવા બહેનોને કંઈક તો સહાયતા જોઈએ ને. અમારા ગુપ્તાનગરમાં બી તમે જાઓ, તમે 4 અડ્ડા હું બતાવો ત્યાં. અમારા કેટલા યુવાનો દારૂમાં એક્સપાયર પણ થઈ ગયા છે. ક્યાંય એવું દેખાતું નથી કે સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવામાં આવેલી હોય. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને અમે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદના ગુપ્તાનગર વિસ્તારમાં. હાલ ચારે બાજુ એ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય નેતાઓએ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે અને તે વચ્ચે હવે પ્રજાનો મિજાજ શું છે, ખરેખર પ્રજાના કાર્યો છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યા હતા કે કેમ, સીધા જાણીશું લોકો પાસેથી. જી બેન, શું નામ છે? મારું નામ હંસાબેન ચૌહાણ. હંસાબેન, હાલમાં જે રીતે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે? પહેલા તો ચૂંટણીનો માહોલ તો ચાલી રહ્યો છે બેન, પણ એવું છે કે આ ખાલી ચૂંટણી લેવા માટે જ બધી પબ્લિક ભેગી કરે છે. પછી કોઈને કાંઈ આગળ કોઈ વસ્તુ દેવા માટે કે કોઈ માણસની તકલીફ હોય તો કોઈ ઊભું રહેવા માટે ઊભું નથી રહેતું. બરાબર? એ તાત્કાલિક બસ એનું કામ પતી ગયું એટલે એના ઘેરે, અમે અમારા ઘેરે. અમારા પબ્લિક હેરાન થાય, છોકરા હેરાન થાય, ગમે એ જગ્યાએ, પણ કોઈને કાંઈ ધ્યાન દેવું નથી. સરકારને બહુ ત્રાસ છે, સરકારનો બધી રીતે ત્રાસ છે. એવું નથી આ એક જ વસ્તુના. આ નાના સાપડા માણસોને તોડી નાખે છે. અટાણા માણસો રોવો છે કેવા. અને સરકાર તમે દેવા માટે કરો છો ને એની માટે તમે પાડવા માટે લ્યો છો. ગરીબને દેવાનું હોય અને તમે ગરીબનું પાડીને તમે માટે બંગલા બનાવો છો. આ તમારો કાયદો નથી આવો સરકારનો. ગરીબ માટે તમે લડો અને ગરીબનો બતાવો. બરાબર? અને દારૂ કેટલો વેચાય છે. ગામો ગામ દારૂ વેચાય, ગામો ગામ છોકરાના બળાત્કાર થાય, બેનું ના થાય, છોકરી ના થાય, છોકરે ના થાય. આ કાંઈ સરકારનો રીત કહેવાય બેન? આ ના ચાલે આવું બધું સરકાર માટે. સરકારના તો બધાએ હડકાવ હોવા જોઈએ. આના મત દેવા માટે બધાને હડકાવ હોવા જોઈએ. પબ્લિકને જાણવા માટે બધાને હડકું રહેવું પડે. પણ આ રીતે અંતરતાજ ન કરે કોઈ માટે. પણ બેન, ભાજપ સરકાર તો એવું કહે છે કે અમે ગરીબોને ઘણી બધી સુવિધાઓ આપી, મુખ્યમંત્રી આવાસ યોજના આપ્યું, મફત અનાજ. અમે કોઈનું આ યોજનાનું કોઈ અમે લાભ લીધો નથી. અને કોઈ બેનોએ લાભ લીધો હોય તો મને કહો. અમારા ગુપ્તાનગરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ બેને લાભ લીધો છે. ઘર ભરે છે, સરકાર આપતા હશે, અમે ના નહીં પાડતા. અમારા કોઈ પણ બેનને બોલાવો, હું હાજરી અપાવું. એને 5 રૂપિયા દીધા સરકારે, કોઈને નથી આપતા. ખાલી આ જાણે છે કે તમને પૈસા નાખશું તમારા ખાતામાં. બેનો ભાઈઓ હાજર રહેજો. શું હાજર રહી? કશું કાંઈ નથી હોતું. એટલે મહેરબાની રાખી અને કહો ને, પબ્લિકને ભડકાશો નહીં. પબ્લિક જે છે એ રીતે રહેવા દો પબ્લિકને, અને ગરીબ માને નાયું ના લેશો. અમારી વિનંતી છે. જય ભગવાન. પણ બેન, જ્યારે ભાજપ સરકાર મહિલાઓની વાત આવે છે ત્યારે કહેતી હોય છે કે મહિલાઓ માટે અમે ઘણું બધું કર્યું, અમારા રાજ્યમાં મહિલાઓ આગળ આવી છે, મહિલાઓ સુરક્ષિત છે. ગુજરાત કઈ રીતે સુરક્ષિત છે? આ આખા અમદાવાદની અંદર ગામો ગામ તમે જુઓ ને કઈ રીતે બાઈ માટે થાય છે. આ દારૂના અડ્ડા બહાર પાડી દીધા બેનો ત્યાં સુધી હજી સરકારને જ ઊભી રાખો તમે. આ ગામો ગામ દારૂના અડ્ડા બહાર કાઢ્યા, કોથળીઓ બતાવે છે. તો એ સરકાર એમ કે અમે જ કરીએ છીએ. તમારા વિસ્તારમાં વેચાય છે દારૂ? બધે વેચાતો હોય છે બેન. આખા અમદાવાદ, આખા ગુજરાતમાં વેચે તો અમદાવાદમાં નહીં વેચાતો હોય? આ દારૂ પી ગાના થયા છે. અટાના નાની પબ્લિક 15 વર્ષના છોકરા દારૂ પીવે છે. હે, સરકારને શું ધ્યાન રાખે છે? સરકાર ખાલી લેવા માટે ધ્યાન છે, બીજું કાંઈ ધ્યાન નથી સરકારનો. બરાબર? સરકાર લેવા માટે ધ્યાન છે. સરકાર આ બધું ધ્યાન નહીં રાખતી. કે નાના બાળકો કેટલા હેરાન થાય છે, કે બેનો કેટલા હેરાન થાય છે, કેવી રીતે ગુંડાએ કામ બેનો કરવા જાય છે. બરાબર? એવું સરકાર કોઈ જોતી નથી. સરકારને બસ બંગલા પાડો, સાપડા અને બંગલા બનાવો. એવું ના કરાય કોઈની માટે. તો બેન, તમારે કેવી સરકાર જોઈએ? અમારે તો સરકાર સારી જોઈએ. સરકાર એવી કે ગરીબને સારું થવું જોઈએ, એ માટે અમે દોડીએ છીએ. અમારા ગરીબ જોઈએ સારું. ગરીબ ફૂટપાથ માથે પડ્યા હોય ને એ માણસને ચાપડું મળવું જોઈએ, એને આશરો મળવો જોઈએ, એવી અમારી સરકાર જોઈએ છે. બરાબર? આવી સરકાર અમારે કોઈને જોઈ નહીં. સરકાર અમારે સારી ગરીબ માણે માટે, પણ સારી. પહેલાંના વડવા બધું કરીને ગયા, બહુ માણસો કરીને ગયા. ત્યાં તો અમે બચપણમાં નાના હતા. એ બાબતનું અટાણ કાંઈ છે જ નહીં અહીંયા. અટાણે લાવો ઘર ભરી અમે, તમે તમારી જગ્યાએ રહી, અમે અમારી જગ્યાએ રહી. એટલે છેલ્લા ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો આ 30 વર્ષમાં કોઈ કામ નથી? કાંઈ કામ સારું જોયું જ નહીં કોઈનું નહીં જોયું.
એટલે ભાજપ પહેલાની જે સરકાર હતી એ સારું કામ કરતી? પહેલાની સરકાર હતી સારી હતી. પહેલાની જ્યારે અમે બચપણ નાના વિતાયા ને ત્યારની સરકાર બહુ સારી હતી બધી રીતે. અત્યારે તો બધી રોલમ રોલ હાલસ બેન, બધી જગ્યાએ. કેવી રીતે સારી? સારી એટલે બધું તમને જમીન આપે, તમને ખેતી આપે, મકાન આપે, તમને રહેવા માટે આશરોનો આશરો આપે. અને આ તો આશરો સીલી લઈશ. અટાણ આજુબાજુ ગામમાં જોઈ લો, મોંઘવારી તો ઠીક પણ સાપરા તોડી નાખે છે માણસોને. અટાણ કારા હુંડે માણા રોવો છે ને આવા તાપ તો તમે જો આવો ભગવાન કોપશે ને તો ક્યાંય સારું નહીં થાય સરકારનું. અમે તો એટલું કહીએ છીએ કે આ ભગવાન કોપશે ને તો સરકારનું નહીં સારું થાય. અટાણ નાના નાના બાળકો કેટલા તકલીફમાં ભોગવો. તમે વિચાર કરો, તમે તો એસીમાં તો હોઈ રહ્યો છો, આરામ કરો છો અને પબ્લિક હેરાન થાય છે. નાના બાળકો શું વેઠી રહ્યા છે? વેઠી રહ્યા તાપ, મચ્છર, ગરમી. આ મોર તો તમે જો, આ હું ઊભી ઓગળી ગઈ છું. તો એ નાના બાળકો શું ન ઓગળતા હોય? નહીં પંખા, નહીં લાઇટ, કોઈ સુવિધા સરકારની નહીં. સુવિધા એને ઘર ભરવાની સુવિધા છે. સરકારી અનાજ મળી રહે તમને? મળે કિલો 2 કિલો મળે. એમાં કે એટીએમ ઘાલો, કાર્ડ ઘાલો, ઓલું કરો પેલું કરો. શું કરવાનું ભાઈ અમારે? ધક્કા જ ખાધે રાખવાના? હા, 10 ધક્કા ખાઈ મફત અનાજ દેશે તો ભાડા લઈને જવાનું. 20 જવાના 20 આવવાના, 40 રૂપિયા ભાડું થાય, 2 કિલો ઘઉં મળે. શું કરવાનું અમારે? એટલે સરકારને કહી થોડુંક ભગવાનનું સામું જોઈને હાલો અને આ ગરીબનું કંઈક સારું વિચારો. બસ આપણે એ જ વિનંતી છે, ગરીબનું કોઈક સારું વિચારો. અમારે તો જો નાના મકાને છે પણ જે ઝૂંપડપટ્ટીમાં બિચારા રહે છે ને એની મજબૂરી જોવું તમે. એ માણસની મજબૂરી જોવું. ખાવા લોટ ના હોય. આ બીજા માણસો 5 રૂપિયા વાળે દાન કરે છે. પણ સરકાર એવું કહે છે કે અમે એ ગરીબોને ઘર આપ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના. કોઈ આપ્યા નહીં બેન, કોઈ આપ્યા નહીં. કોને કીધા આપ્યા છે? એ રૂપિયા ખાવા છે. આઈ જા વાંધો ને આવો. હા તો બોલવાનું જ હોય. આપણે જે તકલીફ પડે છે બોલો. હા તો પછી એટલે આ બધું થોડુંક સરકારના વિચારો હેન્ડલ કરો કે આવું બધું ના ચાલે સરકાર માટે તમારું. અને આટલો બધો તમે દારૂ, એટલો દારૂ તો હદ બારો વેચાય છે. દારૂ તો નાના નાના છોકરા પીવા માંડ્યા. પણ ગુજરાતમાં તો દારૂ બંધી છે બેન. પોલીસ એવું કહે છે કે દારૂ ગુજરાતની અંદર હાલો મારે હારે ક્યાં બંધી? ચાલો બતાવો મને, હું હારે આવું. ગુજરાતની અંદર ક્યાં બંધી છે? હું તમારે હારે આવું, બોલો. આ જગ્યાએ બંધી હોય મને કહેવા હું હારે આવું. હા, એટલે આ બધું ના ચાલે. ખાલી તમે આ ભૂંગળા લઈ લઈને આ બધા નીકળી પડો, મહેરબાન રાખો. હા, અને બધા હપ્તા ખાવા વાળા છે અટાણ પોતાનું ઘર ભરવા માટે છે બેન, બીજું કઈ નથી. ઘર ભરવા માટે જ કરે છે. તો બેન કેવું ચૂંટણી આવી રહી છે, શું લાગે છે? છૂટણી આવે છે એ તમારી સાચી વાત છે, પણ અમે વિધવા બહેનોને કંઈ સહાયતા મળવી જોઈએ. અમે નામ લખાવા જઈએ તો અમને પાછા કાઢે. અમે ભાડા ખર્ચીને પારાય, અમારા પુરાવા સુધારતા નથી. હવે અમે નામ લખાવા જઈએ ત્યારે શું કહેશે? તમે પૈસા ભરો અને નામ લખાવો. એ નામ પલટી કરાવવાનું એનું શું કારણ? અમારે વિધવા બહેનોને કંઈક તો સહાયતા જોઈએ ને. પણ સરકાર તો એવું કહે છે કે અમે મહિને વિધવા સહાય આપીએ છીએ, દર મહિને એકાઉન્ટમાં આવી જાય છે. નથી આવતું. કયા એકાઉન્ટમાં આવે છે? અમે હંગાતે આવી જઈએ તમારે. કશું વિધવા બહેનોની કંઈ સહાયતા મળતી નથી અમને. અમે વોટ આપવા તૈયાર છીએ પણ અમારો ગરીબોનું થોડું ઘણું તો વિચારે ને. આમ આ વખતે કોને વોટ કરવો? કરીશું, જે અમને સહાયતા આપશે એને વોટ તો કરવાનું જ છે ને. કંઈ પાછા તો અમે બેસીએ નહીં કે નહીં કરવાનું. કઈ પાર્ટી સહાયતા કરશે? કઈ પાર્ટી સહાયતા? જે અમને કરશે એને કરીશું. અમારી સહાયતા કરે એને તો આપવાનું જ છે ને વોટ. કેમ નહીં આપીએ? કેમ ભાજપ સરકાર સહાયતા નહીં કરતી? શું કરે છે? કંઈ અમને અમે વિધવા બેરો આ જો હવે રસોડા અંદરથી આવ્યા છે. લોકોને આગળ મહેનત કરીને ખાઈએ છીએ. શું લાગે છે ઉમંગભાઈ આ વખતે? આ વખતે તો એવું લાગે છે કે અમારે તો મેન પરિવર્તન લાવવું છે બેન. કેવું પરિવર્તન? પરિવર્તન એટલે કે અમે નાનપણથી અત્યાર સુધી તો ભાજપ સરકાર જોઈએ છે, તો અત્યાર સુધી અમને તો કોઈ લાભ જ નથી મળ્યા. અને અમારી જે પાયાની જરૂરિયાતો છે
જેમ કે પાણી વીજળી આ તે એ બધી તો મળતી જ નથી. એ બધીમાં અમારે કોઈ ના કોઈ હાલાકીનો સામનો કરવો પડે છે. જેમ કે ગટરો અમારી ભરાઈ જાય તો એના માટે બી અમારે વારંવાર ધક્કા ખાવા પડે. પછી પાણીનો મુદ્દો લઈ લઈએ તો પાણી અમારે સવારમાં અડધો કલાક તો એમને વહેવા દેવું પડે છે કે જેનાથી ગટરનું પાણી જતું રહે અને પછી ચોખ્ખું પાણી અમને મળે. અને ગટરનું પાણી આવે, અમારા લોકો નાના બાળકો બીમાર એટલા પડે છે ને બધેથી વધારે તમે જોઈ લો અમારા પોલિયો ફાઉન્ડેશનમાં નાના બાળકોનું લિસ્ટ બધાથી વધારે છે. અત્યારે બહુ અમારા આમ કહેવા જઈએ ને તો બાળકો બહુ બીમાર થઈ રહ્યા. એના માટે અમારે હવે પરિવર્તન જોઈએ. કેવી સરકાર લાગે? સરકાર એવી લાવવી છે કે જે નીચલા માણસો છે, જે પાયાના વર્ગો છે એના માટે કંઈક કરી શકે, જે યુવાનો માટે કંઈક કરી શકે. હવે એવું ભાજપ સરકાર એવું કહે છે કે અમે યુવાનો માટે બહુ બધું કર્યું, તો એના માટે તમે સમજો કે કોઈ બધું પ્રાઇવેટ સેક્ટર કરી નાખ્યું છે. તો અમારા જે માણસોને પહેલાં સરકારી જોબ મળતી હતી એ તો હવે બંધ જ થઈ ગઈ છે. અમારા માણસો જે સરકારી જોબમાં જવાનો સાહસ કરી રહ્યા હતા એ બી બંધ થઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક નાના પાયાનો ધંધો કરી રહ્યા છે. એ બી જો સક્સેસ મળે તો ઠીક છે, બાકી એ અહીંયા ને અહીંયા મરવાના જ. કોઈ આગળ સરકારી નોકરી બી નથી મળતી. સરકારી નોકરી મળતી જ નથી. તમે સમજો 12 પાસ ઉપર હતી અત્યાર સુધી, બરોબર, એ બી અત્યારે હટાવીને કોલેજ ઉપર કરી નાખ્યા. હવે નાના પાયાનો માણસ છે જે ભણાવી નથી શકતો પોતાના છોકરાને, બરોબર, એ 12 પાસ મિનિમમ 12 પાસ સુધી ભણાવી શકે છે. એનાથી આગળ એફોર્ડ નથી કરી શકતો કે એનો છોકરો ભણે. હવે એ તમે એને બી 12 પાસ કોલેજ ઉપર કરી નાખો, ગ્રેજ્યુએશન ઉપર, તો પછી એ માણસ શું કરશે? એ મજૂરી જ કરવાનો છે. કાલ સવાર સિમેન્ટની થેલી ઉપાડશે અને એના કારીગરને આપવા જશે. બીજું કંઈ જ નથી કરી શકતો. એટલે સરકારનું એવું કહેવું છે કે અમે ઘણી બધી નોકરીઓ યુવાનો માટે બહાર પાડી છે અને ઘણી બધી નોકરીઓ આપી પણ છે, યુવાનોને સદ્ધર પણ કર્યા છે અને ભણતરમાં પણ આગળ લાવે. તો પછી મળતી કેમ નથી? તમે જો અહીંયા ગ્રેજ્યુએશન આપણે એજ્યુકેશન લેવલ બહુ લો છે. ભણવા માટે લોકો તરજે છે, અહીંયાના છોકરાઓ ભણવા માટે તરજે છે, પણ એજ્યુકેશન લેવલ હાવ લો છે. તમે જાઓ અમારી વાસણા શાળા નંબર 5માં, તમને ત્યાં શિક્ષકો બી કંઈ ભણાવતા જ નહીં જોવા મળે. ભણતરના નામે ઝીરો જ છે. ભણતર એટલે ઝીરો. અમારા છોકરાઓને કોઈને ભણતર મળતું જ નથી. પ્રાઇવેટમાં જાય, પ્રાઇવેટમાં એના મમ્મી પપ્પા એફોર્ડ કરી શકતા નથી એટલે નાની એવી પ્રાઇવેટમાં મૂકે અને એમાં 12 સુધી ભણાવે, કોલેજ તો કરાવી જ નથી શકતા. તો સરકારી સ્કૂલ કે કોલેજમાં નથી ભણી શકતા? સરકારી સ્કૂલ કોલેજમાં ભણે, બરોબર, હવે એમાં એવું છે કે એમાં બી કોઈક ના કોઈક ચોપડા ને બોપડા લેવાનો. અત્યારે તમે આ ગુપ્તાનગરમાં જવું બાજુ ને એ બહુ નીચલો વર્ગ છે. અહીંયા લોકો માટે કોલેજ, પોતાના છોકરાને કોલેજ કરાવે એટલે બહુ ફાફા પડી જાય. અને જે રીતે મોંઘવારી વધી રહી છે ને, માણસોને 500 રૂપિયાનો એક દિવસ થાય, બરોબર, 500 રૂપિયા હોય ને ત્યારે ઘર ચાલે. અને એ ઘર ચલાવે પ્લસ છોકરો ભણાવે એટલે જે પુરુષ કમાવનાર હોય ને એને નાકે દમ આવી જાય. એટલે નોકરી પણ નથી મળતી અને ભણતર પણ નથી. ભણતર માટે બી બહુ ફાફા કરવા પડે છે, નોકરી માટે બી બહુ ફાફા કરવા પડે. હા, તો પછી હાલમાં એવું કહેવાય છે કે ગુજરાતમાં દારૂનું દૂષણ વધી રહ્યું છે અને ખાસ કરીને યુવાનોમાં વધી રહ્યું છે. શું લાગી રહ્યું છે આ મુદ્દે તમને? એ તો વધવાનું જ છે. જો એનું કારણ છે કે પહેલાં તો આપણે એને ભણતર પૂરું મળતું જ નથી. નાના વિસ્તારોને ભણતર મળતું નથી, એના કારણે એની વ્યસન કરવા માંડી જાય છે. નોકરી મળતી નથી એના કારણે વ્યસન કરે. અને આ ગુજરાતમાં તમે જો કોઈ પણ એરિયામાં લઈ લો, અમારા ગુપ્તાનગરમાં બી તમે જાઓ, તમે 4 અડ્ડા હું બતાવું અત્યારે અહીંયા આટલામાં જ, બરોબર, દારૂ હપ્તાખોરી જ ચાલે જ. પણ પૈસા આવે ત્યારે વ્યસન થઈ શકે? પૈસા આવે, તમે સમજો, પૈસા મારી પાસે આજ 100 રૂપિયા છે, બરોબર, મારા ઘરે 1000 રૂપિયાની જરૂર છે. માણસ ડિપ્રેશનમાં જ, 1000 રૂપિયાની નીડ છે મારે અને મારી પાસે 100 રૂપિયા જ છે. હવે હું દારૂ પીશ તો મારું ટેન્શન દૂર થઈ જાય. હું પડ્યો હોઈશ, મને ઘરવાળા કંઈ નહીં બોલે. અત્યારે યુવાનોનો જે ગરીબ વર્ગના યુવાન છે એના મનમાં એ જ છે કે મારે 1000 રૂપિયાની જરૂરિયાત છે અને મારા ખીચામાં 100 રૂપિયા છે, બરોબર, એ 100 રૂપિયાનો હું દારૂ પી લઈશ એટલે ઘરવાળા કંઈ બોલશે ને હું ચૂપચાપ સુઈ રહીશ. એના કારણે આ સમાજ વ્યસનમાં છે. મેન વસ્તુ તમે અડ્ડા બંધ કરાવો, માણસ ડિપ્રેશનમાં હશે ને તો બી એ કંઈકનો કંઈક રસ્તો ગોતશે. અડ્ડા મેન બંધ થતા નથી ને. તો પોલીસની કાર્યવાહી પર તમારું શું કહેવું છે? પોલીસ કાર્યવાહી કરે ના કરે, આમાં તો પોલીસ વિશે તો કંઈ કહેવા માંગતો જ નથી. કેમ કે જો
આટલા વર્ષોથી જો આટલે અહીંયા દારૂના અડ્ડા ચાલી રહ્યા હોય ને પોલીસ એવું કહી દે કે અમે બંધ કરાવીએ છીએ બધું આમ તે હપ્તા સિવાય તો દારૂના અડ્ડા પહેલી વસ્તુ તો પોલીસના હાથ એટલા બધા કે મજબૂત છે, ચોર એક દિવસના બીજા દિવસે ચોરને પકડી લે છે, બરોબર. તો પછી દારૂ તો એમની સામે વેચાય છે, એમની સામે દારૂ વેચાય છે, એમને સામે બધું થઈ રહ્યું છે, તો હપ્તા લીધા વગર તો દારૂના અડ્ડા ચાલે જ નહીં. તો તમે દારૂના અડ્ડા અહીંયા જોયેલા છો? દારૂ બધા છે દારૂના અડ્ડા. કેટલા રૂપિયા મળે દારૂ? એ કોઈ આઈડિયા નહીં, હું પીતો નથી. અમનભાઈ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચૂંટણી નજીક આવી રહી છે, ગણતરીના દિવસો છે. અમારે ચૂંટણીમાં તો એવું છે કે આ સરકાર હવે ભાજપ નથી જોતી. એનું રીઝન છે કે અમારા એરિયાઓમાં નશાબંધીઓ બહુ છે. અહીંયા પાછળ એટલી હદે ખુલ્લે આમ દારૂ વેચાય છે, કોઈ પોલીસ ધ્યાનમાં નથી લેતી. કેટલાય સમયથી અમારા કેટલાય યુવાનો દારૂમાં એક્સપાયર પણ થઈ ગયા છે, અને હજી એવા કયા યુવાનો છે દારૂ નશા કરે જ છે, ચાલુ જ છે, ને અહીંયા પોલીસ સ્ટેશનમાં કોઈ ધ્યાનમાં લેતું નથી. પણ સરકાર તો એવું કહે છે કે ગુજરાતમાં દારૂ બંધી છે. દારૂ બંધી છે તો ભાઈ દારૂ મળે છે શું કામ? દારૂ મળે જ છે ને, હરેક વિસ્તારમાં મળે છે. કોઈ એની ઉપર કોઈ કાર્યવાહી જ નહીં કરતું. ખુલ્લે આમ દારૂ વેચાય છે. અહીંયા જીવરાજની આગળ જ વેચાય છે, ખુલ્લે આમ રિક્ષાઓમાં ખુલ્લે આમ વેચાય છે. પાછળ જાઓ પાઠામાં, જુવાપુરામાં નાના છોકરાઓ અમારે અહીંયા વ્યસનથી એક્સપાયર થઈ જાય છે. ગાંજા દારૂ બહુ સખત વધી રહ્યું છે, છતાં પોલીસ કઈ કાર્યવાહી નહીં. પોલીસ કશી કાર્યવાહી નહીં કરતી. એ લોકોની સામે જ વેચાય છે. તમે જોબ કરો છો? શું વ્યવસાય કરું છું કઈ જગ્યાએ? હું કરું સીજી રોડ. સીજી રોડ તો પૂરતું વેતન મળી મળી રહે. એટલે ઘર ખર્ચ ચાલી જાય? હા, ચાલી જાય. અને બીજી કોઈ સમસ્યા? બીજી સમસ્યા તો એમ કે આ સરકાર આવું નવું રહેશે તો ના, આ સરકાર નહીં જોતી આપણે. તો કેવી સરકાર જોઈએ? સરકાર કે આપણા કામ કરે, કે સારું વ્યવસ્થા સારી મળે. અમારે અહીંયા હમણાં રોડની આ સમસ્યા હતી તો 10-15 દિવસ તો એ લોકોએ ધક્કા જ ખવડાયા રોડ માટે, તો એ રોડમાં કોઈ ઠીકઠાક બનાવ્યા છે ને એવું બધું છે. ગટરની સમસ્યા, સવારમાં પાણી આવે, ગંદુ જ પાણી આવે છે, પાણી છોકરાઓ બીમાર પડે છે. તો સ્થાનિક નેતાઓ અહીંયા જોવા નહીં આવે? કોઈ જોવા નહીં આવતા. અત્યારે ચૂંટણી છે એટલે આવશે, પછી નહીં આવે. પછી કોઈ તમને જોવા નહીં મળે 5 વર્ષ. જ્યારે 5 વર્ષ થાય ત્યારે જ આવે? ત્યારે જ આવે, ખાલી વોટ માંગવા આવે છે. તો હવે કેવી સરકાર જોઈએ? સારી જોઈએ, કે આપણું કામ કરે સારી રીતે. એટલે ભાજપ કામ નથી કરતી? ભાજપ કામ નથી કરતી, અહીંયા નથી આવતા કોઈ. તો કઈ પાર્ટી જોઈએ? પાર્ટી સારી આવે, આપ આવે, પછી કોંગ્રેસ આવે, સારું રહે. ચૂંટણી આવી રહી છે, કોઈ સમસ્યા જેનું નિરાકરણ ના આવતું હોય? ચૂંટણી આવી રહી છે અને નેતાજી વિસ્તારમાં ફરવા નીકળ્યા છે. પ્રચાર તો ના કહેવાય, કારણ કે પ્રચાર ત્યારે જ કરવો પડે છે જ્યારે તેઓને કોઈ ઓળખતું નથી. જ્યારે વિસ્તારમાં નેતાજી આવે છે, ચૂંટાયેલા પક્ષના પૂર્વ કાઉન્સિલરો આવે છે, ત્યારે વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા તેઓને જાકારો આપવામાં આવે છે, કારણ કે વિસ્તારમાં તેઓ દ્વારા એવા કોઈ કાર્યો નથી કરેલા. પ્રાથમિક જે પાયાના જે કાર્યો હોય, રોડ રસ્તાની બાબત હોય, ગટર ડ્રેનેજ લાઇનની બાબત હોય, કે સ્વચ્છ પીવાના પાણીની બાબત હોય, અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાસણા વિસ્તારની અંદર જે પ્રમાણેની કામગીરી કરવી જોઈએ, પ્રજાના હક અને અધિકારો માટે લડવું જોઈએ, તેઓને ન્યાય અપાવવો જોઈએ, ત્યાં ક્યાંય એવું બેન અમને દેખાતું નથી. વધુને વધુ લોક ભોગ બનતા રહ્યા છે અને આ જે સમસ્યા છે તેનું નિરાકરણ હજુ સુધી આવતું નથી. તો આ વખતે કેવી સરકાર જોઈએ છે? આ વખતે એવી સરકાર જોઈએ છે, એવા ઉમેદવાર જોઈએ છે જે પ્રજાની વચ્ચે રહે, પ્રજાના કાર્યો માટે હંમેશા તત્પર હાજર રહે તેવા વ્યક્તિઓને ચૂંટવા જોઈએ. અને આવનારા સમયમાં પણ પબ્લિક જાહેર જનતા આવનારા સમયમાં પણ નક્કી નિર્ણય કરવાની જ છે. એવા ઉમેદવાર જોઈએ છે જે પ્રજાની વચ્ચે રહે અને પ્રજાનું કામ કરે. તમે એક યુવાન છો અને જ્યારે સરકાર એવું કહી રહી છે કે અમે યુવાનોને આગળ લાવવા માટે ઘણું બધું કર્યું, એમને સ્ટાર્ટઅપ્સ આપ્યા, એમને નોકરી આપી, સરકારી નોકરીમાં પણ એમને લાવવા માટેના પ્રયત્ન. સરકારે યુવાનોને દિવસે ને દિવસે વધુને વધુ બેરોજગાર જ કર્યા છે.
જે સરકારે જે બહુ મોટા ફાકા ફોજદારી કરી હતી કે અમે દર વર્ષે અને 5 વર્ષે જે યુવાનોને કરોડોની સંખ્યામાં અમે ગવર્મેન્ટ જોબ આપીશું તેવું ક્યાંય નથી દેખાતું બેન. ભરતીમાં પણ આપણે જોઈએ છે તો પેપર ફૂટી જાય છે, કૌભાંડો થતા રહે છે. એટલે આ સરકારમાં દિવસે ને દિવસે યુવાનો ઉપરથી બેરોજગાર બનતા જાય છે. જે યુવાનોની મહેનત હોય છે, આજે એક યુવાન હોય છે જે 5-5, 6-6 વર્ષ, 7-7 વર્ષ સુધી મહેનત કરતો હોય છે, અને જ્યારે એનો પરીક્ષાનો ટાઈમ આવે અને જ્યારે એને પાસ થવાની એ આશા હોય છે ત્યારે એન્ડ ટાઈમ ઉપર પેપર ફૂટી જતા હોય છે અને યુવાનો એકદમથી માનસિક રીતે અને પોતાની રીતે હિંમત હારી જતા હોય છે બેન. એટલે ક્યાંય એવું દેખાતું નથી કે સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવામાં આવેલી હોય. ઉપરથી અત્યારની હાલની પરિસ્થિતિમાં યુવાન દિવસે ને દિવસે વધુ બેરોજગાર બનતો જાય છે.